નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત કોમન એકેડેમિક કેલેન્ડર 2024-25 વિશે। તો શું છે આ કેલેન્ડર? ગુજરાતની તમામ યુનિવર્સિટી માટે છે અને આની અંદર તમને એક્ઝામ ક્યારે લેવાશે, દિવાળી વેકેશન જે છે એ ક્યારે હશે અને કેટલું હશે, પછી એના પછી જે સમર વેકેશન છે એ કેટલું હશે, ક્યારેથી શરૂ થશે, તેની વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો, જેથી તમને સ્ટુડન્ટ રિલેટેડ, જોબ રિલેટેડ અને સ્પેસિફિક HNU રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। આ છે એનો ઓફિશિયલ પરિપત્ર। રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવા બાબત। એના પછી એમને લખ્યું છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક 25/24/1861 ખ 1 સચિવાલય ગાંધીનગર। એના પછી છે કે શિક્ષણ વિભાગ હેઠળ સર્વ સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે વખતોવખત યુજીસીની નિયમો મુજબ કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવે છે। આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવા અંગેની બાબત સરકારશ્રીને સક્રિય વિચારણા હેઠળ હતી। ઠરાવ મુખ્ય વિચારણાને અંતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓના મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે નીચે જણાવ્યા મુજબનું કોમન એકેડેમિક કેલેન્ડર આજથી નિયત કરવામાં આવે છે। તો એના પછી એમને આપેલું છે કે જે પ્રથમ સત્ર જે છે યુજી અંડર ગ્રેજ્યુએટ સેમ 3 અને 5 તથા પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ સેમ 3 સમયગાળો રહેશે તારીખ 24/6/2024 થી શૈક્ષણિક કાર્ય શરૂ કરવું, તારીખ 24/6/2024 થી તારીખ 14/12/2024 સુધી ટીચિંગ સહિત પ્રથમ સત્રના કામકાજના 124 દિવસ રહેશે। એના પછી છે કે પ્રવેશ પ્રક્રિયા। તો પ્રવેશ પ્રક્રિયા જે છે એ આ કોર્સ માટે તારીખ 1/6/2024 થી લઈને 25/6/2024 સુધીમાં GCAC મુજબ રજિસ્ટ્રેશન અને ધોરણ 12ના પરિણામ જાહેર થયા પછી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી। એના પછી છે કે પ્રથમ સત્ર યુજી અથવા પીજી સેમ 1, તો એના માટે જે છે એ તારીખ 26/6/2024 થી શરૂ કરવું। આમનું જે સત્ર છે એ 26/6/2024 થી શરૂ કરી દેવામાં આવશે। એના પછી છે કે દિવાળી વેકેશન ક્યાંથી શરૂ થશે? તો એ રહેશે 27/10/2024 થી લઈને 16/11/2024 સુધી અને આની અંદર તમને 21 દિવસનું વેકેશન મેળવવા પાત્ર રહેશો। એના પછી છે કે યુનિવર્સિટી વિભાગ કોલેજની આંતરિક મૂલ્યાંકન। તમે જોઈ શકો છો કે એમને વેકેશન રિલેટેડ પણ ઇન્ફોર્મેશન આપેલી છે કે દિવાળી વેકેશન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિવર્સિટીઓ કોલેજોમાં સમાન રહેશે। એના પછી છે કે યુનિવર્સિટી વિભાગ કોલેજની આંતરિક મૂલ્યાંકન ક્યાં સુધી રહેશે? તો વિલ્કી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરેથી પ્રથમ સત્રના અંત પહેલાં અથવા યુનિવર્સિટીઓ દ્વારા નક્કી કરવામાં આવશે। એના પછી એમને તારીખ આપેલી છે કે અપ્રોક્સ ક્યારે સુધી થઈ શકે છે? તો 18/11/2024 થી લઈને 14/12/2024 દરમિયાન। એના પછી છે કે તમારું પ્રથમ સત્ર સમાપ્તિ, તો એ રહેશે 14/12/2024 સુધીમાં પૂર્ણ થઈ જશે। એના પછી કે દ્વિતીય સત્ર યુજી સેમ 4 અને 6 તથા પીજી સેમ 4 તારીખ 16/12/2024 થી લઈને 28/4/2025 સુધી ટીચિંગ સહિત દ્વિતીય સત્રના કામકાજમાં 106 દિવસ મળશે। એના પછી છે કે યુનિવર્સિટી વિભાગ કોલેજની દ્વિતીય સત્ર આંતરિક મૂલ્યાંકન, વીકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરેથી એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરવી, દ્વિતીય સત્રના અંત પહેલાં અથવા યુનિવર્સિટીઓ દ્વારા 1/4/2025 થી લઈને 27/4/2025 દરમિયાન નક્કી કરવામાં આવશે। દ્વિતીય સત્ર સમાપ્તિ, તો જે દ્વિતીય સત્ર જે છે એ 28/4/2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે। એના પછી જે છે કે ઉનાળુ વેકેશન, તો ઉનાળુ વેકેશન તમારું ક્યાં સુધી રહેશે? તો એ રહેશે 29/4/2025 થી લઈને 16/6/2025, આ જે રહેશે 49 દિવસનું। એના પછી છે કે નવું શૈક્ષણિક સત્ર 2025-26, તો એ શરૂ થશે 17/6/2025 સુધી। તો આ હતું એકેડેમિક કેલેન્ડર, જેની અંદર તમને પ્રથમ સત્રની શરૂઆતથી લઈને બીજા સત્રનું પૂર્ણ અને જે એના પછીનું નવું શૈક્ષણિક વર્ષ ક્યાંથી શરૂ થશે એની તમામ ઇન્ફોર્મેશન આની અંદર આપેલી છે। આ વિડીયોને વધુથી વધુ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી એમને કંઈક કામ હોય તો એના રિગાર્ડિંગ
અપડેટેડ રહે અને એમનું જે કામ હોય એને પ્રોપર રીતે મેનેજ કરી શકે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી તમને સ્ટુડન્ટ્સ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન, HNGU રિલેટેડ અને જોબ અપડેટ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.